ભાવનગરમાં ગાંજાનો સ્ટાર્ટઅપ બંધ. પોલીસની રેડે બિઝનેસ પ્લાન જ ફ્લોપ કરી દીધો. ભાવનગરમાં નશાના વેપારીઓ વિચાર્યું હશે કે બિઝનેસ તો ધમધમતો ચાલે છે, પણ પોલીસે કહ્યું આ બિઝનેસ અહીં નહીં ચાલે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરમાં નશાકારક પદાર્થ સામે કડક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કારણ કે ગાંજા જેવા નશાકારક પદાર્થના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અને ઘણા ગુનેગારો પણ ગુનો કરવા પહેલા નશો કરી લેતા હોય છે. ખાસ કરીને યુવાધન નશાની આદતમાં ફસાઈ ન જાય તે માટે પોલીસ એલર્ટ મોડમાં છે. એ દરમિયાન એસઓજી ટીમને એક ખાસ બાતમી મળી કે મોતીબાગ ટાઉન હોલ પાસે સબ રજિસ્ટ્રાર કચેરી પાછળ જય ભવાની કેન્ટીન પાસે બે મિત્રો ગાંજાનો સાયલેન્ટ બિઝનેસ ચલાવી રહ્યા છે. બાતમી મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ ત્યાં પહોંચ્યો. પોલીસને જોઈને બંનેના ચહેરા પર એવું લાગ્યું કે જાણે વાઈફાઈ કટ થઈ ગયું. ત્યાંથી વિજયભાઈ રણજીતભાઈ જાદવ ઉંમર 30, મુકેશભાઈ કાવાભાઈ બારૈયા ઉંમર 32 ને ઝડપી પાડવામાં આવ્યા. તપાસ કરતા તેમના પાસેથી 400 ગ્રામ સૂકો ગાંજો કિંમત ₹20,050 અને એક મોબાઈલ ફોન મળી કુલ ₹22,050નો મુદ્દામાલ પોલીસના હાથે લાગ્યો. બંનેના ગાંજા બિઝનેસ પર હવે પોલીસે તાળા મારી દીધા છે અને તેમના સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ પાર્થભાઈ ધોળકિયા દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.